તો વાત કરીએ આપણે વડોદરાની તો રાજ્યમાં વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયાને લઈ સેલ્ફ એન્યુમરેશન પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ નાગરિકોને પોર્ટલ પર જાતે જ વિગતો ભરી આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં સહભાગી બનવા અપીલ કરી છે। કલેક્ટરે જણાવ્યું કે પોર્ટલ પર વિગતો ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને ગુજરાતી ભાષામાં પણ સરળતાથી માહિતી દાખલ કરી શકાય છે। વડોદરામાં આગામી વસ્તી ગણતરી 2027ને ધ્યાનમાં રાખીને સ્વગણના એટલે કે સેલ્ફ એન્યુમરેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ભારત સરકાર દ્વારા હાથ ધરાતી રાષ્ટ્રીય જનગણના અંતર્ગત રાજ્યમાં તારીખ 17 મેથી 31 મે 2026 દરમિયાન સેલ્ફ એન્યુમરેશન પોર્ટલ કાર્યરત રહેશે। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી એ માત્ર આંકડાઓની પ્રક્રિયા નથી, પરંતુ દેશના વિકાસ અને કલ્યાણકારી યોજનાઓના આયોજન માટેનું મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે। આ પ્રક્રિયા દ્વારા વસ્તી, સામાજિક, આર્થિક તેમજ આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે, જે ભવિષ્યના વિકાસ કાર્યોમાં ઉપયોગી બને છે। નાગરિકો say.census.government.in પોર્ટલ પર જઈ પોતાનું નામ, મોબાઈલ નંબર અને ઓટીપી દ્વારા લોગિન કરી વિવિધ વિગતો ભરી શકશે। તમામ માહિતી પૂર્ણ થયા બાદ અંગ્રેજી અક્ષર H, કેપિટલ H થી શરૂ થતો 11 અંકનો SCID જનરેટ થશે। દેશની સાથોસાથ ગુજરાતની અંદર પણ વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાય છે। વડોદરા જિલ્લાની અંદર પણ આપણે હાલમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવાની છે। આમની અંદર લગભગ 2500થી વધારે આપણા સુપરવાઇઝર અને ઇન્યુમરેટર આ પ્રક્રિયામાં ભાગ લેવાના છે। એ પહેલાં શરૂઆતના તબક્કે સ્વગણનાની પ્રક્રિયા હાથ ધરવાની છે। સ્વગણના એટલે દરેક હાઉસહોલ્ડ પોતે પોતાની માહિતી વસ્તી ગણતરી સંબંધી આપી શકે અને જ્યારે ઇન્યુમરેટર એમના ઘરે આવે ત્યારે એમનો કોડ દર્શાવે, જેથી કરીને નવેસરથી એક્સરસાઇઝ ના કરવી પડે। સચોટ માહિતી આપણે ઓનલાઈન પ્રક્રિયામાં દાખલ કરી શકીએ છીએ। આમના માટે વધારે સમય પણ આપણે આપવાનો નથી। આપનો માત્ર 5-1 મિનિટ જેટલો સમય આપ આપશો તો આ માહિતી સચોટ રીતે આપ આ માહિતી આપી શકશો। આમની સાથે એક લિંક આપેલી છે। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં ભાગીદાર થાઓ અને એક વિશેષ કરીને આપણા સચોટ માહિતી વસ્તી ગણતરી માટે મળે। આ માહિતી સંપૂર્ણ રીતે ગોપનીય છે અને એમનો બીજો કોઈ ઉપયોગ કરવાનો નથી। એટલે આપ 17મીથી લઈને 31મી મે સુધીની અંદર આપની માહિતી અમને પ્રદાન કરો એવી અપેક્ષા આપની પાસે રાખું છું।